શું આટલા નાના બાળકો 315 શ્લોક સંસ્કૃતમાં મુખપાઠ કરી શકે? શું આ શક્ય છે? હા, જો માતા પિતા નક્કી કરે અને બાળકોને મદદ કરે તો. જ્યારે તમારા સંતાનના 315 શ્લોક મુખપાઠ થઈ ગયા એ દરમિયાન તમે શું અનુભવ્યું? અમને તો એવો અનુભવ થયો કે શરૂઆતમાં તો એવું લાગતું હતું કે આ પૂરા કરી નહીં શકે. શરૂઆતમાં ખરેખર થોડું લાગતું હતું કે અશક્ય છે, પણ બાપાના પ્રવેશ વગર આ લગભગ શક્ય નહોતું. ત્યારે મને પણ ખૂબ રાજીપો થયો કે જેવા મહંત સ્વામી મહારાજનો રાજીપો એને મળશે ને એવો રાજીપો મને પણ મળવાનો છે. મને થયું હાશ, હવે બાપાનો રાજીપો આપણને મળી ગયો. બાપાના જે રાજીપા રૂપી આશીર્વાદ એના ઉપર ખાસ એનો કળશ ઢળ્યો એના મસ્તક ઉપર, એનો સૌથી વધારે ખૂબ તો આનંદ હતો. બાપાનો સૌથી વધારે આભાર કે એમને અમને સિલેક્ટ કર્યા કે જેથી અમે એમના રાજીપાની લાઈનમાં આવી ગયા. તમે અન્ય વાલીઓને કંઈ કહેવા માંગો છો? હું બીજા બધા વાલીઓને એ જ કહેવા માંગીશ કે આપણે આપણા ગમે એટલો બિઝી શિડ્યુલ હોય પણ એમાંથી પણ થોડીક મિનિટો 10-15 મિનિટ પણ આપણે જો આપણા બાળક પાછળ કાઢીએ તો બાળકના જીવન ઘડતર માટે એક આપણે અમૂલ્ય ફાળો આપી શકીશું. અને આ સત્સંગ દીક્ષા એ એનું અમૂલ્ય સાધન છે કે જેનાથી એનું પોતાનું ઘડતર થશે અને આગળ જતા ભવિષ્યમાં પણ એ સમાજમાં એક સારો માણસ બની જશે. જો આપણે વ્યવસ્થિત પ્લાનિંગ કરીએ, ટાઈમ ટેબલ બનાવીએ અને બાળકને અને વાલી જો એ રીતે ફોલો કરે તો 100% એની અંદર આપણને સફળતા મળતી હોય છે. સત્સંગ દીક્ષાના મુખપાઠથી મારી બાલિકાના ભણતરમાં ખૂબ જ ફાયદો થયો છે અને તમે પણ એડજસ્ટ કરશો તો બધું જ એડજસ્ટ થઈ જશે, કશું જ બાકી નહીં. એટલે સત્સંગ દીક્ષાનો તમે પણ મુખપાઠ કરાવો. વાલીને હું એ જ કહેવા માંગુ છું કે તમારા બાળકને તમે આ મિશન રાજીપામાં જોડશો તો આંતરિક બાહ્ય બધી જ રીતે વિકાસમાં મદદરૂપ થશે. એટલીસ્ટ દિવસની 15-20 મિનિટ કાઢીને પણ બાળકને શ્લોક કરાવો તો બાળકનું માઇન્ડ તો એટલું શાર્પ હોય છે ને કે સરસ ફટાફટ કરી પણ લે છે. તો તમે પણ જો આ રીતે સમયનો સદુપયોગ કરી ટાઈમ ટેબલ બનાવી અને જો એની રીતે ફોલો કરશો તો 100% સફળતા પ્રાપ્ત થશે. આ બાળકો મિશન પાર પાડી શક્યા, તમારું સંતાન પણ કરી શકે. બસ